પટેલના મોઢવાળી રે બેટી પૂરા જપરા ધામમાં શંખના નાદ કરે છે જીવને ભજો જીવ દિનરા ભોળાને ભજો જીવ દિનરા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો. અને આજે જઈ રહ્યા છીએ આપણે જૂની ઓફિસે અને ત્યાં મળીએ. ચાલો. ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને કાલે ઓર્ડર હતો એ પતાવીને આજે થોડુંક એડિટિંગ ને એવું બધું છે તો એ પતાવી દઈએ અને મોણવેલનો સખી સ્નેહ મિલનનો ઓલું એડિટ હતું કરવાનું, રીલ્સું ને એવું એડિટ કરવાનું છે. તો ચાલો. आवश्यक जरूर कर समझा कुछ स्थान ऐसे होते हैं जहाँ कदम अपने आप धीमे हो जाते हैं और मन शांत हो जाता है, जहाँ हर व्यक्ति अपने भाव लेकर आता है, कृतज्ञता के साथ, विश्वास के साथ और एक नई ऊर्जा के साथ. भव्य स्थापत्य, शांत वातावरण और श्रद्धा से भरा हर कोना, यही है खोडलधाम. સોનેરી આવે જી રૂપેરી ચાંદેજી આવે માં હા કાઈ નહોતું આ જગમાઈ પહેલાથી આવે માં તારી જોવા ઝલક મારી આંખો પલક નથી મારતી માં હું જો આવે તો હૈયાના દીવે ઉતારું વારતી માં તો આવડ જોગડ તોગડ બીજબાઈ સાહસાઈ ફૂલબાઈ અને ખમકારી ખોડલ અરે હાથે બેનડીયુના રૂપે આવ આજ તને આહવાન કરીએ. અરે અખિલ બ્રહ્માંડ ને રાહડે રમાડવા વાળી નવલાખ લોમડિયાળિયું આજ તો તમે રાહડે રમવા આવો માં, આવો 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 આવ માં. મિત્રો, આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને ઓફિસે શાંતિથી બેઠા છીએ અને આજે બપોર પછી એક શૂટિંગ છે એ પણ બતાવીશ. અને શૂટિંગ જવાના છે, ઘરનું જ શૂટિંગ છે વિડીયોગ્રાફીનું, તો એ પણ જવાના છીએ. અને શ્રાવણ મહિનો શરૂ છે તો કોઈ શ્રાવણ મહિનો રહ્યો હોય, ઘણા ખરા રહ્યા હશે, હું નથી રહ્યો એટલા માટે. અને મારી ઓફિસે આજે કોઈ નહીં આવ્યું અને એક બાજુ હું એડિટિંગ કરી રહ્યો છું સખી સ્નેહ મિલનનું. એટલે રીલ્સો આપણે શૂટ કરેલી હતી એટલે એ રીલ્સો પણ શૂટ કરેલી હતી એ હું તમને બતાવીશ. શોર્ટ યુટ્યુબ શોર્ટ વિડીયોમાં મૂકીશ તો તમે પણ જોજો કે મારું એડિટિંગ કેવું લાગ્યું તમને, તો જણાવજો. ને જે છે એ બધું આપણે ખબર તો છે કે કોની દયાથી છે. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ સારા લાગે તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાનો ચેલેન્જ લીધો હતો અને 550 જેવા થઈ ગયા છે. હવે થોડા ઘણા જ ઘટે છે, તો તમારા સપોર્ટની જરૂર છે. તો આજે જ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.
આપણે મોટા વરાછા જવા નીકળી ગયા છે. પર્સનલ કામ બી છે અને થોડુંક તલફી કામ છે. તો ચાલો મળીએ. મોટા વરાછા જઈ રહ્યા છે. વરસાદ ઝીણો ઝીણો શરૂ થઈ ગયો. આટા કરે છે ઝીણા ઝીણા. તાપી પણ ભરાયેલી છે. ભાઈ મસ્ત શૂટમાં આવ્યા છીએ. નાના છોકરાનું બર્થડેનું શૂટ છે. શૂટ કરવા આવ્યા છીએ. અને ભાઈ ગાર્ડનનો નજારો પણ જોરદાર છે. સરકારી ગાર્ડન પણ જોરદાર ગાર્ડન છે. નારિયેળી બારિયાળી અને સામે આપણું શૂટ ચાલી રહ્યું છે. જોરદાર ભાઈ લોકેશન વાળી જગ્યા છે. મસ્ત જોવો તમે, ગ્રીનરી. આ ચોમાસામાં થોડો થોડો ગારો પણ છે. તો ચાલો આવી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ઓફિસે. તો ચાલો ઓફિસે મળશું. આપણે મસ્ત ઓર્ડર પતાવીને પાછા ઓફિસે પહોંચી ગયા છીએ. અને આપણે જ્યાં શૂટિંગ કરવા ગયા હતા એનો ડેટા પણ કોપી કરી લીધો છે. અને મિત્રો, અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે એમને કોમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. કેમ કે આપણે 1000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે ને 550 જેવા સમથિંગ થઈ ગયા છે. એટલે થોડા ઘટે છે હવે 450 આસપાસ. તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. ને મિત્રો, અને અમારા ઓફિસ સૂર્યમુખી આવી રીતે ઓફિસ છે અમારી. મિત્રો, આપણે ફાઇનલી ઓફિસથી ઘરે જવા નીકળી ગયા છે. ચાલો જઈએ. ઓફિસથી ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. અને મમ્મી શું બનાવી રહ્યા છે? મમ્મી આજે કેમ આ અચાનક આ પૂરી ને એવું બધું બનાવો છો? રાંધણ શેક છે. આજે રાંધણસઠ છે? તો મતલબ કાલે પૂરી જ ખાવાની રહે ને ઠંડુ? હા, બાંટી એકટાણા કરે છે તે એના હાટુ ફરાળી કરવાનો છે. અચ્છા, અને આપણે આટલું સરકારી? હા. અચ્છા. એને હાટુ ફરાળી લોટ બાંધી નાખું પેલા. હા. પછી આપણો ઓકે. તો કાલે ઠંડુ ખાવાનું હોય. કાલે ઠંડુ ખાવાનું તો શાક ને એવું કાંઈ નહીં? નહીં. વઘારાય ને એવું કાંઈ ન થાય? નહીં, અત્યારે બનાવી તો થાય. ઓહો. તો ઠંડુ ખાવાનું કાલે. ઓહો, બહુ અઘરું કામકાજ. જોઈએ. અડોયું શાક કરવાનું એમ. હે? વઘાર્યા વગરનું કરવાનું કાલે, પણ સુલો નહીં જગાવવાનો, એક જ જગાવવાનો. અચ્છા. અચ્છા, તો કેમ એટલે અત્યારે આ શ્રાવણ મહિનો ચાલે એટલે? હા, રાંધણ શેક. રાંધણ સેટ શ્રાવણ મહિનામાં આવે? હા. અચ્છા. અને આ હું કાળું કાળું નાખી રહ્યા? ગળો લોટ બાંધું છું. ગળનું પાણી એટલે? અચ્છા. તો મિત્રો, ગળીપુરી ખાવાની તો પાણી માનસીને ભાવે ને ગળીપુરી ફરાળી કરતો હા, ને ઓલી પણ કરતો તીખી. ઓકે. તો મિત્રો, તમારી ઘરે પૂરી બનાવી છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. અને આવતીકાલે રાંધણસઠ છે તો બધાને હાર્દિક શુભકામનાઓ. જોરદાર પૂરી બની ગઈ છે. કાલે રાંધણસઠ છે એટલે પૂરી બની ગઈ છે. અને એક બાજુ તળી રહ્યા છે અને આ બાજુ માનસી મેડમ અને જતીનભાઈ આવી ગયા છે. એ બેનને ભજીયાની તૈયારી કરી રહ્યા છે. ભજીયા બનાવવાના છે. પણ અમારા માનસી મેડમને શ્રાવણ મહિનો છે એટલે એ તો એની ફરાળી પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો જતીનભાઈ ભજીયા ખાવાના છે એમ ને? હસ્તો ખાવાના. માનસી મેડમ, તમારે ભજીયા ખાવાના? નહીં, કેમ? એકટાણા છે. એકટાણા? ઓહો, તમે તો ભાઈ ભોળાનાથ પ્રગટ થાય સ્વયંભૂ. બેસો અમે. આ પછી પટલું ખાવા હાટું એક તાણા કરે. એટલું થવાતું નથી કરતું. તો એમને જ કરું. મોજથી કા માનસી? હા. એકટાણા રહેવું ને એ તો ભાઈ લોઢાના સેણા સાવે ને એવું કામ છે. અને મિત્રો, મસ્તનું ખાવાનું તૈયાર થઈ જાય એટલે જમી લેવાનું છે. ઓકે. તો તમારી ઘરે પણ શેનો પ્રોગ્રામ છે તે કોમેન્ટમાં જણાવજો. કોઈની ઘરે પૂરી બની છે, ગળી પૂરી, થેપલા એવું બધું અલગ અલગ બન્યું છે. અમારી ઘરે પૂરી, ગળી પૂરી બની ગઈ છે અને હવે ભજીયાની તૈયારી ચાલી રહી છે. તો ભજીયા પણ બનાવવાના છે. તો ચાલો મિત્રો. અને મિત્રો, આ નવી પૂરી છે કેડબરી પૂરી. કેડબરી પૂરી જો ગળી ગળી કેડબરી જેવી. કેડબરી નથી પણ સોરી, આ ઓલું ગળનું પાણી નાખ્યું હોય ને એટલે આવો કલર હોય. કેડબરી પૂરી નથી હો. માનસી મેડમ ગરમ ગરમ ભજીયા બનાવી રહ્યા છે.
હંસી મેડમ ભજીયા કેવા બન્યા છે તમને ખબર છે કે નહીં? મને થોડી ખબર, મેં ચાખ્યા નથી તો. તારે ચખાય એમ નથી ને? તારે એકટાણું છે એટલે હે? એટલે જ તમે બધા સારું સારું ખાઓ. ના ના એવું કાંઈ ન હોય, આ તો થોડુંક ચટપટું. અહીંયા મસ્ત ભજીયા બની ગયા છે, સાથે કાંદા, છાશ, દહીં દહીં. સચિનભાઈ ભજીયા કેવા લાગે છે? અચાનક બનાવે ને એટલે મસ્ત જ લાગે. જોરદાર બન્યા છે, પણ હો તીખા તીખા મસ્ત ગરમ ગરમ. ચાલો મિત્રો, તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. ભજીયા અને ડુંગળી ઠંડી ઠંડી છાશ. અમે જમીને થોડુંક ચાલવા ગયા હતા. હંસી મેડમ કેમ કે બોલતા નથી? કેમ હા ચડી ગયો? દોડાઈ તો જા. આપણે હાલવા ગયા ને, ધીમું ધીમું હાલવે ને એની કરતા થોડા ફાસ્ટ ચાલીએ ને એટલે શરીર ફટાફટ ઉતરે. હા, અમારી રીત જ હતી. તો મિત્રો, જમીને થોડુંક ચાલવું જરૂરી છે. એટલે જમેલું હોય ને બધું જરી જાય. અને અમારા જતીનભાઈ જો કેવા લાંબા થઈને સૂતા છે. તો હાલવા જાવ, તો કઈ ટેન્શન. મજા કે નહીં? હા, મેગી બની જાય ને, કાંઈ ટેન્શન છે.